તો આનું છે ને ઝીરો સેક જ છે, પણ ઝીરો થયું છે ને ઝીરો સાઈડમાં છે ખરી. લંબનમાં પેરાબોલા ગાર્ડન એવું સાંભળ્યું તમને આ બાજુ બે જ લાગે, પોલિનોમિયલ ને એલ્જિબ્રિક એક્સપ્રેશન, બેમાં ડિફરન્સ શું આવે? જો હવે તમને જે સવાલ પૂછો એના આન્સર ખબર હોય તો બોલતા રહેજો. દક્ષ કોન્સ્ટન્ટ એટલે શું? ચાલ ને બોલ નહીં, એ બધું બુકમાં નહીં હોય હવે બધી વસ્તુ, 7th સ્ટાન્ડર્ડની વસ્તુ છે. વીર अच्छा नंबर बोलो ना. એટલા એરા નંબર એની વેલ્યુ ફિક્સ છે ને, 0.7 કે આ બધા નંબર હોય. 12 વાળા નંબર બી આવી જાય, સ્ક્વેર રૂટ વાળા નંબર બી આવી જાય, કઈ એનો પાવર કઈ 1/3 હોય કે 1/7 હોય, એટલે એવા નંબર કે જેની વેલ્યુ ફિક્સ હોય. એટલે મેં અહીંયા લખી લે ફિક્સ વેલ્યુ. કોન્સ્ટન્ટની વેલ્યુ ફિક્સ હોય ને બીજું શું આવે? વેરિયેબલ. વેરિયેબલમાં શું હોય? વેલ્યુ ફિક્સ હોય. વેરિયેબલના કોઈ એક્ઝામ્પલ? ખાસ કરીને આપણે એક્સ લખે પણ વાય બી લખેલું હોય, કોઈ વાર ઝેડ બી લખેલું હોય, કોઈ વાર ટી બી લખેલું હોય, કોઈ વાર એસ બી લખેલું હોય, યુ બી હોય, એલ બી હોય. પણ ખાસ કરીને એક્સ વાય ઝેડમાં કેવું હોય? આમાં છે ને મેં લખી લેમ નોટ ફિક્સ વેલ્યુ. કેમ ફિક્સ કેમ નહીં મળે? ફિક્સ કેમ નહીં મળે આની વેલ્યુ? કેમ કે આપણે દર વખતે એક્સ ફાઇન કરે દર વખતે અલગ અલગ આવે ને. વાય ફાઇન કરે તો વાય બી અલગ આવે, 2 વર્ષ પહેલાં તમે ફાઇન કરેલો અલગ આવે, હમણાં ફાઇન કરે અલગ આવે. તો આની વેલ્યુ, અને વેરિયેબલ એટલે વેરી એટલે ચેન્જ થાય કરે. બીજું ટર્મ્સ. યસ, ટર્મ્સ કેવી રીતના બને? કોન્સ્ટન્ટ ને વેરિયેબલને હાથે લખવાનું. એટલે અહીંયા મેં લખી દે કોન્સ્ટન્ટ પ્લસ નહીં, મલ્ટીપ્લાય. જો કોન્સ્ટન્ટમાંથી આપણે કોઈ બી નંબર લખી લીધો આ 3, મલ્ટીપ્લાયનું મેં સિમ્બોલ નહીં કરું, વેરિયેબલમાં કેવું લખું? એક્સ. તો આ એક ટર્મ્સ છે. બાય ચાન્સ મેં બીજું લખવું હોય તો કોઈ બી કોન્સ્ટન્ટ નંબર લઈ લે, √23, વેરિયેબલમાંથી લખી લે y². તો આ બીજી ટર્મ છે. પછી આ એરવા હું લખું, ખાલી 7 લખે તો બી આ એક ટર્મ જ કહેવાય. આમાં વેરિયેબલ કયો છે? x⁻0 સમજી લેવાનું તમારે. દક્ષ x⁻0 ની વેલ્યુ હમણાં છે ને બધા સવાલ તને જ પૂછાયા. x⁻0 ની વેલ્યુ 0 નહીં આવે, 1 આવે. 1 કેવી રીતના આવે? तो अभी थोड़ा डिटेल में फॉर्मूला था इसके अंदर था x बार 0 तो 1 आएगा. फॉर्मूला भी है, नहीं तो તમે આઈવો આમ 0 ને 25/25 1 આવે, તમને ખબર છે ને. પણ આપણે આને આવી રીતના લખીએ 5², આને બી 5² લખીએ. પછી આને આવી રીતે લખાય ને 5⁻2 -2, આ બેનું માઇનસ થાય તો 5⁻0 આવશે. પણ તમને આનો આન્સર ખબર છે ને 1 આવે, એટલે આનો બી આન્સર 1 જ આવે. 5⁻0 નો આન્સર બી 1. તો કોઈ બીના પાવરમાં 0 આવે તો આન્સર 1 આવી જાય. હવે આ એવા ટર્મ્સ બી લખ્યું છે. હવે અહીંયા લખું મેં એલ્જિબ્રિક એક્સપ્રેશન. યસ, આનો મતલબ એલ્જિબ્રિક એક્સપ્રેશનનો મતલબ તમને 7th માં એવા ચેપ્ટર આવે. 7th માં તમને 12 નંબરનું ચેપ્ટર હતું. 8 માં બી હતું ને 7th માં બી હતું. ગયા વર્ષે 8th સ્ટાન્ડર્ડમાં 8 નંબરનું ચેપ્ટર હતું, પણ 7th માં કંઈ 12 નંબરનું ચેપ્ટર છે આવ્યું. એલ્જિબ્રિક એક્સપ્રેશન એટલે આપણે એક ટર્મ લખવાની કાં તો એક કરતાં વધારે ટર્મ લખવાની. એટલે મેં લખી દઉં વન ટર્મ or more than one term. લખું મેં કેવું લખું? પહેલાં આયરો એક લખું. આયરો બી એક એલ્જિબ્રિક એક્સપ્રેશન જ છે.
બીજું કંઈ લખવું હોય તો 7x + 5y, આ બી એલ્જિબ્રિક એક્સપ્રેશન જ છે. આમાં બે ટર્મ આવી. હવે મેં 3 ટર્મ વાળી બી લખી દે. 7√x + 5y + 11/x. તો આ રહ્યું આ બી એલ્જિબ્રિક એક્સપ્રેશન છે જ. બીજું કંઈ લખું તો x⁻² + 11y, આ બી એલ્જિબ્રિક એક્સપ્રેશન છે. હવે એક સવાલ પૂછું, આ જો બધા એક્ઝામ્પલ આપ્યા છે ને એટલે તમને હવે ખબર પડે. પોલિનોમિયલ એટલે હું તમને ખબર છે ને, તો પોલિનોમિયલ ને એલ્જિબ્રિક એક્સપ્રેશન બેમાં ડિફરન્સ શું આવે? પોલિનોમિયલ ને એલ્જિબ્રિક એક્સપ્રેશન બેમાં ડિફરન્સ શું આવે? એકથી વધારે ટર્મ. એકથી વધારે ટર્મ તો આમાં બી આવે. એક ટર્મ બી ચાલી જાય, બે ટર્મ બી ચાલી જાય, 3 ટર્મ બી ચાલી જાય, કાં તો એના કરતાં વધારે હોય તો બી ચાલી જાય. पॉलिनोमियल के अंदर फिक्स टर्म होती है और इसके अंदर फिक्स टर्म नहीं होती है. પોલિનોમિયલ એટલે વેરિયેબલનો પાવર હોલ નંબર હોવો જોઈએ. આવું આપણે ચોથું ચેપ્ટર સ્ટાર્ટ થયેલું ને ત્યારે બી લખાવેલું હતું. તો વેરિયેબલનો પાવર હોલ નંબર હોવો જોઈએ, મતલબ સિમ્પ્લિફાઈ ફોર્મમાં. અહીંયા વેરિયેબલનો પાવર કેટલો છે? -2 આ ચાલે. હોલ નંબર કયા કહે તો ખબર નહીં. 0 से स्टार्ट होते हैं वो. મેં અહીંયા લખી લેમ પહેલાં. પોલિનોમિયલ એટલે જો આ વસ્તુ મેં ગુજરાતીમાં જ લખ્યો છે કેમ કે આ ખાલી તમને સમજ પડે એટલે સારું છે. એવા એલ્જિબ્રિક એક્સપ્રેશન કે જેમાં વેરિયેબલનો પાવર હોલ નંબર હોય. ફરી હોલ નંબર એટલે ખબર? હોલ નંબર એટલે કયા કયા નંબર આવે? 0 પછી 1 2 3 4 5 6 7 8 9 આ બધા નંબર. તો આ બધા નંબર હોલ નંબર કહેવાય. -2 નહીં ચાલે. વેરિયેબલના પાવરમાં -2 આવ્યો ને એ નહીં ચાલે. હજી મેં એક બીજું એક વસ્તુ લખી લે, x² + √5. હવે જોઈ લો, ઉપર બહુ બધા એલ્જિબ્રિક એક્સપ્રેશન લખ્યા છે ને. એક આઈ રૂઆ છે, એક આઈ રૂઆ છે, એક આઈ રૂઆ છે, એક આઈ રૂઆ છે, એક આઈ રૂઆ છે ને એક આઈ રૂઆ છે. આઈ રૂઆ પોલિનોમિયલ છે. हाँ વેરિયેબલનો પાવર કેટલો છે? 1. વેરિયેબલ એટલે અહીંયા પાવર 1 છે x નંબર. આઈ રૂઆ પોલિનોમિયલ છે. હા. વેરિયેબલનો પાવર અહીંયા બી 1 છે ને અહીંયા બી 1 છે. આઈ રૂઆ પોલિનોમિયલ છે? ना. નહીં મળે કેમ? हाँ हो जाएगा मल्टीप्लाई करने के बाद. નહીં તો બી નહીં થાય. x અહીંયા ડિવાઈડમાં છે એટલે નહીં ચાલે, અને x તો આની સાથે મલ્ટીપ્લાય કરે તો બી નહીં થાય. 7x हो जाएगा ना फिर तो. પણ આ બી x જ છે ને. x ને √x નો મલ્ટીપ્લાય x √x જ આવશે. हाँ હું કંઈ પૂછવાનું છે? જો અહીંયા આઈ રૂઆ સ્ક્વેર રૂટમાં છે ને એટલે નહીં ચાલે. સ્ક્વેર રૂટમાં મતલબ વેરિયેબલનો પાવર કેટલો કહેવાય? 0 से कम સ્ક્વેર રૂટ એટલે છે ને पावर होती ही नहीं. એનો x નો પાવર હાફ કહેવાય. ક્યુબ રૂટનો મતલબ x નો પાવર 1/3. જો ફોર્થ રૂટ હોય તો 1/4. x નો પાવર 1/4. તો આ બધા નંબર નહીં ચાલે. આ હોલ નંબર થોડી છે, આ હોલ નંબર છે. હું હોલ નંબર તો 0 1 2 3 એવા જ આવે. તો પેલા બધા સ્ક્વેર રૂટ હોય તે બી નહીં ચાલે. પછી જો આ માઇનસમાં તો નહીં જ ચાલે. અને બીજું હું મેં કહેવાનો હતો, આવી રીતના રેસિપ્રોકલમાં હોય ને તે બી નહીં ચાલે, કેમ કે એને સિમ્પ્લિફાઈ કરે તો ઉપર માઇનસમાં ગઈ લાગે ને. એટલે હજી વસ્તુ એક મેં લખી લેમ ને તો x + 1/x. આ પોલિનોમિયલ છે કે નહીં મળે? हाँ નહીં મળે, કેમ કે અહીંયા x નો પાવર 1 છે, અહીંયા બી x નો પાવર 1 છે, પણ આને સિમ્પ્લિફાઈ કરે ને y² प्लस x आएगा. x નો પાવર 1 પણ સિમ્પ્લિફાઈ કરતા હોય તો આ -1 થઈ જાય ઉપર આવે. ऐसे क्यों? સિમ્પ્લિફાઈડ ફોર્મમાં આપણે જોવાનું હોય ને 1/x છે ને, ઉપર આવે તો માઇનસમાં થઈ જાય. હા. આવું હોય 1/x³ હોય તો ઉપર આવે તો x નો પાવર -3 થઈ જાય. એટલે પછી આ નહીં ચાલે. આમાં બી x નો પાવર -1 થયો એ નહીં ચાલે.
તો આપણે એવા એલ્જેબ્રિક એક્સપ્રેશન લખવાના કે જેમાં વેરિયેબલનો પાવર હોલ નંબર જ હોય. એમાં અમુક મેં એક્ઝામ્પલ લખી લે. એક્ઝામ્પલમાંથી પહેલું આવ્યું આ લોકો 7x, બીજું આ બી લખી દે 7x + 5y. પછી આ આ તો પોલિનોમિયલ નહીં મળે, રૂટ એક્સ છે એટલે બી નહીં મળે ને, આમાં પણ ડિવાઇડમાં એક્સ આવ્યું એટલે નહીં મળે, આ બી નહીં મળે ને, એક્સનો પાવર -2 આ બી નહીં ચાલે. આવ્યું આ હા ચાલે. એક્સનો પાવર 2 છે, જો અહીંયા √5 છે પણ તેનાથી ફરક નહીં પડે. પણ 112 છે ને. એક્સ થોડી છે, એક્સનો પાવર ખાલી 2 છે એટલે ચાલી જાય. એટલે આવ્યું x² + √5. બીજી કોઈ પોલિનોમિયલ છે હું આ તો નહીં મળે, કેમ કે આને સિમ્પ્લિફાઈ કરે તો આવું આવી જાય. હજી બી મેં કોઈ એક્ઝામ્પલ લખું આમાં બીજા ચાલે બસ આટલા. લખી લેમ ને, આવ્યું 3x + 1/4. તો આ બધું છે. હવે કઈ પોલિનોમિયલ નહીં મળે ને તેવા બી મેં એક્ઝામ્પલ થોડાક લખી લેમ. તેમાં અહીંયા લખ્યા જ છે x⁻² હોય તો નહીં ચાલે, પછી y + 1/y આવું હોય તો બી નહીં ચાલે. બીજું કયું લખું મેં, એક્સનો પાવર 1/3 હોય તો બી નહીં ચાલે. બસ હવે આટલું લખી મૂકું હું. √x. ઓકે, √x હોય તો બી નહીં ચાલે. આર નોટ પોલિનોમિયલ એવું લખી દે. લખી લઉં ને આટલું. હમણાં મેં ક્લાસિફિકેશન ઓફ પોલિનોમિયલ એવું લખાવી દે. જો આનું ક્લાસિફિકેશન તમે જોઈ લો ને, આવ્યું પોલિનોમિયલનું ક્લાસિફિકેશન અલગ અલગ ટાઈપની આવે. આવ્યું તો ટર્મ્સના બેઝ પર, નંબર ઓફ ટર્મ્સના બેઝ પર. એક ટર્મ હોય તો શું કહેવાય તમને ખબર? 2 ટર્મ હોય તો શું કહેવાય? 3 ટર્મ હોય તો શું કહેવાય? મોનોમિયલ એવું નામ સાંભળેલું કે નહીં? તો અહીંયા લખી લે મેં પહેલું મોનોમિયલ. મોનોમિયલ એટલે ઓનલી 1 ટર્મ. હા તમે લખેલું હશે. બાયનોમિયલ પછી આવે. પછી બીજું બાયનોમિયલ. બીજું ટ્રાયનોમિયલ. બાયનોમિયલમાં ઓનલી 2 ટર્મ. અને પછી ત્રીજું ટ્રાયનોમિયલ. એમાં ઓનલી 3 ટર્મ. આપણે એક્ઝામ્પલ બી લખીએ ને, મોનોમિયલનું કોઈ એક્ઝામ્પલ? 7x ની ખાલી x. હા 7x લખે તો બી કોઈ પ્રોબ્લેમ નહીં મળે, ખાલી x એક જ ટર્મ છે ને, એક જ ટર્મ કહેવાય. બીજું કોઈ એક્ઝામ્પલ લખવું હોય તો 12x², આ બી એક જ ટર્મ કહેવાય. બીજું કોઈ લખવું હોય તો 5, આ બી એક જ ટર્મ કહેવાય. 15 લખે તો કાં તો 75 લખે તો બી એક જ ટર્મ કહેવાય. હવે બાયનોમિયલનું કોઈ એક્ઝામ્પલ લખો મેં. 10x + √5. 7x + √5. सर वो 75 टर्म कैसे हुई? 75 x⁻0. x⁻0 એટલે 1 જ આવે. તો આ બી ટર્મ પણ x⁻0 લખે કે નહીં લખે ફરક નહીં પડે. જોઈએ તો મેં અહીંયા લખી દઉં = 75 x⁻0. આ બંને એક જ કહેવાય. હવે આ બાજુ બીજું કંઈક લખું, 2x - 3y. અને હવે ટ્રાયનોમિયલમાં કોઈ એક્ઝામ્પલ? ટ્રાયનોમિયલમાં એટલે આવ્યું 2x - 3y + 11/7. આવું ચાલી જાય. હવે આ બેઝડ ઓન ટર્મ હતું. 7 જગ્યાએ 6 લખે કોઈ બી લખે ચાલે ને? હા ચાલે. આમાં ખાલી એક ટર્મ, બે ટર્મ ને ટોટલ 3 ટર્મ આવવા જોઈએ. હવે અહીં લખું મેં બેઝડ ઓન ડિગ્રી. डिग्री એટલે હું? डिग्री उसके ऊपर की वैल्यू स्क्वायर स्क्वायर है, स्क्वायर है ठीक है। क्या? हाईएस्ट पावर. તેને ડિગ્રી બી કોલેજમાં
કોલેજની નહીં ગઈ તારા 24.5 માર્ક આવેલા છે ને ડિગ્રી એટલે વેરિયેબલનો હાઈએસ્ટ પાવર જેમ કે આની ડિગ્રી કેટલી છે 1. નહીં વેરિયેબલનો પાવર કંઈ નહીં હોય તો 1 એટલે વેરિયેબલનો પાવર 1 છે અહીંયા 1 છે આનો વેરિયેબલનો પાવર 2. તો આની ડિગ્રી 2 હાઈએસ્ટ પાવર તમારે જોવાનું અને હાઈએસ્ટ પાવર સપોઝ આ એવા લખેલું હોય કે 2x પ્લસ 5y સ્ક્વેર તો આની ડિગ્રી 2. હાઈએસ્ટ પાવર 2 છે બીજું મેં અહીંયા ટર્મ લખું એક -3y⁷ તો હવે ડિગ્રી કેટલી થાય 7. એટલે હાઈએસ્ટ પાવર 7 છે તો 7 અને અહીંયા લખેલું બી છે ડિગ્રી એટલે હાઈએસ્ટ પાવર તો એમાં જો ડિગ્રી 1 હોય ને Linear. તો એને લિનિયર પોલિનોમિયલ કહેવાય લિનિયર મેં આવી રીતના જ લખું પોલી પછી ડિગ્રી 2 હોય તો Quadratic. આ ક્વોડ્રેટિક પોલિનોમિયલ અને ડિગ્રી 3 હોય તો ક્યુબિક આપણે ખાસ કરી દેશે ને ડિગ્રી 3 ને લખ્યું અહીંયા ડિગ્રી 3 લખીએ ડિગ્રી 3 હોય તો આ રૂ આવે 2 હોય તો આ રૂ આવે ને લિનિયર 1 હોય તો આ રૂ આવે આનો કોઈ એક્ઝામ્પલ 7x. 7x પ્લસ 3 એક્સનો પાવર 1 જ છે ને આમાં કોઈ એક્ઝામ્પલ 4x સ્ક્વેર પ્લસ મેં 2 નહીં લખું 2 લખાના તો પછી અમુક લોકો એમ કહે કે આ 2 કોમન લઈ લો મેં કોમન લેવાવાળું લખું 5 લઈ લો તો કંઈ કોમન નીકળે જ નહીં અને ડિગ્રી 2 છે અહીંયા બીજું એક એક્ઝામ્પલ લખી લે 5y માઇનસ 3y સ્ક્વેર તો આ બી ડિગ્રી 2 છે અને આમાં કોઈ એક્ઝામ્પલ ક્યુબિકમાં ડિગ્રી 3 લખું તો 4x⁻³ આટલું લખે તો બી ચાલી જાય ટર્મ્સ ગમે એટલી હોય એક જ ટર્મ છે ને પણ ટર્મ માટે ફરક નહીં પડે ડિગ્રી 3 હોવા જોઈએ એટલે મેં કંઈ નહીં તો બી +11 લખી મૂકું ડિગ્રી તો 3 જ છે બીજું શું આવે આમાં કોન્સ્ટન્ટ પોલિનોમિયલ એવું તમને ખબર 0 પોલિનોમિયલ આવું 9th માં આવેલું હતું જો સ્ટાન્ડર્ડ મેથ્સમાં છે ને ગમે ત્યાંથી ગમે પેલો 1 માર્કનો સવાલ ગમે ત્યાંથી આવી જાય તો એના સારું ખાસ કરીને બધું જ તમારે કરવા પડે મોનોમિયલ મેં લખી દે મોનોમિયલમાં છે ને બીજી બધું 2 ટાઈપનું હોય કાં તો અહીંયા સાઈડ પર લખું તો બી કંઈ નહીં સાઈડ પર લખી દઉં કોન્સ્ટન્ટ પોલિનોમિયલ અને બીજો 0 પોલિનોમિયલ કોન્સ્ટન્ટ પોલિનોમિયલમાં છે ને મેં અમુક એક્ઝામ્પલ લખી લઉં એક્ઝામ્પલ એટલે ખાલી કોઈ કોન્સ્ટન્ટ નંબર જ આવે અને 0 પોલિનોમિયલમાં એક્ઝામ્પલ 0 એટલે ખાલી આ નંબર જ છે બીજું કંઈ નહીં મળે જો કંઈક વેરિયેબલ આવતા તો એને આપણે લિનિયરમાં કે કોઈમાં આવતા પણ કોન્સ્ટન્ટમાં ખાલી નંબર જ આવતા આની ડિગ્રી કેટલી આવે આ વાત તમારે મેઇન સાચવવાનું છે આની ડિગ્રી કેટલી આવે ને આની ડિગ્રી કેટલી આવે નીચેવાળાને 0 નહીં આવે ડિગ્રી આની 1 તો આની આવે જો x લખેલો હોય તો x ના ઉપર કંઈ નહીં હોય તો 1 આમાં તો x લખેલો જ નહીં મળે તો તમે 7x⁻0 લખી શકો આ બંને વસ્તુ સેમ જ કહેવાય એટલે આની ડિગ્રી 0 કહેવાય જો કોન્સ્ટન્ટ નંબર હોય આની હોય 0 આની હોય 0 આની હોય 0 મેં તમને ખાલી એકમાં લખીને બતાવ્યું આની ડિગ્રી 0 આવે અને આની ડિગ્રી નોટ ડિફાઇન્ડ કેમ કે 0 લખેલું છે ને તમે આને 0x² લખી શકો 0x² ને 0 ફરક શું છે સેમ જ છે ને 0 નો x² મલ્ટીપ્લાય કરે તો 0 જ આવે તમે 0x⁵ લખે તો બી
જીરો તો બી 0 જ આવશે. x રેઝ ટુ 5 નું 0 સાથે મલ્ટીપ્લાય કરો તો બી 0 જ આવશે. એટલે આની ડિગ્રી છે ને ખબર જ નહીં પડે કેટલી છે. ઇન્ફાઇનાઇટ ને તો ઇન્ફાઇનાઇટ નહીં કહેવાય, નોટ ડિફાઇન. નોટ ડિફાઇન એટલે એની ખબર જ નહીં પડે કેટલી છે. ઇન્ફાઇનાઇટ નહીં હોય. ઇન્ફાઇનાઇટ એટલે બહુ મોટો નંબર હોય ને તો ઇન્ફાઇનાઇટ કહેવાય. આ બહુ મોટો નંબર થોડી છે. આ નંબર તો ખબર જ નહીં પડે, 2 છે, 5 છે, 3 છે, કંઈ ખબર જ નહીં પડે, તો નોટ ડિફાઇન લખેલું. આ હવે બીજો ટોપિક લખું, ઝીરોસ ઓફ પોલિનોમિયલ. જો આ ઝીરોસ ઓફ પોલિનોમિયલ એનો મતલબ તમને ખબર છે થોડું ઘણું? પોલિનોમિયલના ઝીરોસ એટલે એવી વેલ્યુ કે જેનાથી જીરો જ આવે. એ વેલ્યુ આપણે પોલિનોમિયલમાં મૂકીએ તો પોલિનોમિયલની વેલ્યુ ઝીરો થઈ જાય. ઠીક. એટલે આ જ વસ્તુ મેં જરાક લખી લેમ અહીંયા. પોલિનોમિયલમાં આપણે px લખી લઈએ. પોલિનોમિયલ ખાસ કરીને x ના ફોર્મમાં આવે એટલે મેં px લખ્યું છે. એટલે મેં ઝીરો એટલે લખું અહીંયા. આવી છે. બસ. દુઃખ હોય તો બસ. x ની એવી વેલ્યુ કે જેનાથી પોલિનોમિયલની વેલ્યુ px 0 થઈ જાય. જો આ મેં ગુજરાતીમાં જ લખ્યો છે, કેમ કે ઇંગ્લિશમાં લખા ને તો તમે ઇંગ્લિશમાં વાંચશે અને એને ગુજરાતીમાં સમજશે. એના કરતાં તમે ડાયરેક્ટ જ ગુજરાતીમાં લખો. આ જો એક્સની એવી વેલ્યુ કે જેનાથી પોલિનોમિયલની વેલ્યુ 0 થાય એને ઝીરોસ કહેવાય. હવે આમાં છે ને મેં પહેલું લિનિયર પોલિનોમિયલ સારું લખું. જોઈ લો આવ્યું. આનું જનરલ ફોર્મ તમને ખબર છે? દક્ષ, લિનિયર પોલિનોમિયલનું જનરલ ફોર્મ. કોઈક વાર છે ને આમાં સવાલ બી હોય કે લિનિયર પોલિનોમિયલનું ઝીરોસ ફાઇન્ડ કરો અને પોલિનોમિયલ આપેલી જ નહીં હોય. તો થાય ને સમજ લો. હા, સમજ લો. સમૂહો નહીં કહેવાય. તમારા એવા જનરલ ફોર્મ હોય ને ax પ્લસ બી, આનું તમારે ઝીરોસ ફાઇન્ડ કરી દેવાનું. કેવી રીતના ઝીરો ફાઇન્ડ કરે? એક્સની વેલ્યુ 0 મૂકીને નહીં, આની વેલ્યુ ઇઝ ઇક્વલ ટુ 0 રાખી દેવાની. પછી બી ની પેલી સાઈડ જવાનું. બીને હો પેલી સાઈડ લઈ જવાનો ને એને હો પેલી સાઈડ લઈ જવાનું. એટલે ઝીરો આવી રીતના ફાઇન્ડ થાય. એટલે જોઈએ તો આ આપણે લખી દે ax પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ 0 રાખવાનું, પછી એક્સની વેલ્યુ ફાઇન્ડ કરવાની. તો પ્લસ બી આ સાઈડ આવે તો માઇનસ બી, અને એ આ બાજુ મલ્ટીપ્લાયમાં છે, આ બાજુ આવે તો ડિવાઈડમાં. તો આ છે ને આનું ઝીરોસ કહેવાય. હવે બીજું હું લખતો હતો તમને, અને આનો ગ્રાફ છે ને, આનો ગ્રાફ લાઈન આવો. લાઈન એટલે આવો તમને કદાચ ગ્રાફ આવશે. બીજું ક્વોડ્રેટિક પોલિનોમિયલ આવે. ક્વોડ્રેટિક પોલિનોમિયલ જનરલ ફોર્મ વીર જનરલ ફોર્મ ax plus by plus c. ક્વોડ્રેટિક મતલબ x નો સ્ક્વેર હોવા જોઈએ. ax square plus bx પ્લસ bx પ્લસ plus c c. ઇઝ ઇક્વલ ટુ 0 આવે? નહીં, ઇઝ ઇક્વલ ટુ 0 નહીં આવે. ઇઝ ઇક્વલ ટુ 0 લખે ને તો ઇક્વેશન બની જાય. અને હમણાં આપણે ખાલી પોલિનોમિયલની વાત કરતા છે, તો આ 3 ટર્મ હાટે લઈ ગઈ છે. પહેલી ટર્મ, બીજી ટર્મ ને ત્રીજી ટર્મ. આમાં છે ને એક વસ્તુ આવે, a ઇઝ નોટ ઇક્વલ ટુ 0. આવું કેમ લખેલું હોય? એકચ્યુઅલી આમાં બી એવું આવે, a ઇઝ નોટ ઇક્વલ ટુ 0. કેમ કે ઝીરો ફાઇન નથી એટલે. હા, ઝીરો ફાઇન નથી એટલે એવું થોડી ગઈ. તો આનો બી ઝીરોસ ફાઇન થાય જ કે નહીં? આના બદલે કોઈ નંબર હોય તો થાય જ કે નહીં? નંબર નહીં મળે અને ઝીરો નહીં આવ્યો એટલે. ને એવું નહીં મળે. એની વેલ્યુ જો 0 થઈ જાય ને તો અહીંયા શું આવે? 0x². 0x² એટલે 0x² તો 0 જ થઈ જાય ને. તો આ પછી ક્વોડ્રેટિક રહે હું, x નો પાવર કેટલો છે અહીંયા? તો ક્વોડ્રેટિક રહે જ નહીં, લિનિયર બની જાય. આમાં બી તમે જો એની વેલ્યુ 0 મૂકો ને તો આ નીકળી જ જાય. તો ખાલી આ નંબર બચશે, કોન્સ્ટન્ટ નંબર.
એટલે જો એની વેલ્યુ તમે 0 મૂકવા જાય ને તો પછી આયરું આ ક્વોડ્રેટિક નહીં રહી, આયરું આ લિનિયર નહીં રહી, એવું થઈ જાય. અને બીજું આનો ગ્રાફ છે ને પેરાબોલા આવે. તો બોલ પેરાબોલ ગોળ પેરાબોલા ગોળ. તમે હિચકી મૂવી જોયેલું? હિચકી હા. પેલું ટીચરને હા તેમાં ખબર એ રીએ છોકરા લોકોને સમજાવતું હોય ને બહાર બેહાડીને ક્લાસમાં સમજાવે. હું હા એ તો છે જ, પણ એ છે ને તે ઈંડા રાખે બધા છોકરા પર અને છોકરા લોકો કેચ કરી લે. હા ખબર. ત્યારે એ વર્ડ બોલે પેરાબોલા. ઈંડું જે ડાયરેક્શનમાં જાય ને આવી રીતના જાય ને. તો આપણે જે હિસાબે મેં એ હિસાબથી ગયું. હા ખાસ કરીને આવી રીતના જાય એમ. ફાસવાથી જુદી જાય ની કીધું જ જાય કે પછી વાતું થઈ. તો કંઈ નહીં એવી રીતના બી જાય ને કીધું એમ કરીને જાય, પણ ગમે ત્યારે તો વાંકું જાય ને. એ બી પેરાબોલા જ જેવો છે પણ થોડોક મોટો થઈ ગયો. ખાસ કરીને આવું આવડે. પછી આ તમે આયરવા શેપ બીજી કઈ જગ્યાએ તમને જોવા મળે? ખુરશી પર હા એમ તો છે જ. હા એ જ તમે કોઈ બી એમ પથ્થર રાખો ને તો પથ્થર આવી રીતે જ જાય, પેરાબોલાના શેપમાં જ જાય. તમે લોકો દમણ બહુ જાય ને, દમણમાં પેરાબોલા ગાર્ડન એવું સાંભળ્યું તમે? નહીં ખબર? નહીં ખબર. કિલ્લો છે ને મોટી દમણ કિલ્લો, હા. ત્યાં છે પેરાબોલા ગાર્ડન. નહીં મળતી હોય ગાર્ડન નહીં મળે. અરે ગાર્ડન નહીં મળે એમ, પણ નલ્લું જેવું ગાર્ડન જેવું હોય એમ. ગૂગલ મેપમાં સર્ચ મારે ને તો બતાવે પેરાબોલા ગાર્ડનમાં છે ને ઉપર આવો જ શેપ છે, થોડોક આવો હે, આવો જ શેપ છે. ઉપર જે વ્હાઇટ કલરની દિવાલ છે તેમાં આવો જ શેપ છે ઉપર, અને ત્યાં લખેલું બી છે પેરાબોલા ગાર્ડન. વિડીયો તો બી હતી. હા એટલે એ તમે જોયેલું જ હે, તમે કદાચ એનું નામ નહીં ખબર હે તમને, કેમ કે કદાચ ત્યાં લખેલું નહીં મને, મેં બી ગૂગલ મેપમાં જોયું. અને એ કઈ જગ્યાએ આવે ખબર? કિલ્લાની અંદર એન્ટ્રી થાય ત્યારે નહીં આવે, એક્ઝિટ થાય ને ત્યારે જમણી બાજુમાં છે, રાઈટ સાઈડ પર વ્હાઇટ કલરમાં છે. બીજું જો હવે આમાં છે ને એની વેલ્યુ જોઈ લો ને, એની વેલ્યુ 0 કરતાં મોટી હોય તો આવું કહેવાય ને. એટલે આ બાજુ મેં લખી દઉં એ પોઝિટિવ. તો તમને છે ને ગ્રાફ આવો મળે. આને ઓપન પેરાબોલા કેવું? ઓપન અપવર્ડ એટલે ઉપરની ડાયરેક્શનમાં છે. પેરાબોલા પતા કે પેરાબોલા અને જો આવું હોય તો એની વેલ્યુ નેગેટિવ. પેલી પોઝિટિવ. તો આવો શેપ બને, ઓપન ડાઉનવર્ડ. પોપટ નહીં કહ્યું. ઉપર છે. આ ડાઉનવર્ડ્સની સ્પેલિંગ બરાબર જ છે ને? ડાઉનવર્ડ્સ એટલે જરાક નીચેની સાઈડ જતું છે, નીચેથી સ્ટાર્ટ થયું ને થોડુંક ઉપર ગયું પાછું નીચે ગયું, આવું આવે. तो दोनों सेम ही ओपन डाउनवर्ड અપવર્ડ એટલે ઉપરથી ચાલુ થયું, અપવર્ડ એટલે ઉપરથી ચાલુ થયું, નીચે આવ્યું પાછું ઉપર ગયું, ઉપરથી ચાલુ થયું ને ઉપર જ એન્ડ થાય. આયરવા ડાઉન છે એટલે નીચે ચાલુ થયું નીચે એન્ડ થયું, આવું છે. અને બીજું જો આમાં છે ને 1-0 જોઈ લો ને આયરવા, આમાં 1-0 મળે તમને, આયરવા મળ્યું છે. આમાં તમે ઝીરોઝ ફાઇન કરો તો મેક્સિમમ 2-0 મળે તમને. જો મેક્સિમમ 2-0 એટલે કેવી રીતના આવે ખબર? ઝીરોસ એટલે તો ખબર ને એક્સ એક્સિસને કેટલા જગ્યાએ ટચ થઈ હતી, તો જો આવી રીતના નીકળી ગયું તો કેટલા ઝીરો આવે આમાં? 0 ઝીરોસ મળે જ નહીં. આવી રીતના એક જગ્યાએ ટચ થયું તો 1-0, અને બીજું આવી રીતના મેં કરી દે અહીંયા 2 જગ્યાએ ટચ થયું છે તો આમાં 0-0 એટલે 0 મળ્યું જ નહીં.
આમાં 1 0 અને આમાં 2 0 આવું મળે. અને બીજું છે ને ક્યુબિક પોલિનોમિયલ લેવી નથી તમારે. ક્યુબિક પોલિનોમિયલમાં શું લખવાનું હતું? પહેલા જનરલ ફોર્મ લખી દે. ક્વોડ્રેટિક પોલિનોમિયલમાં એટલું બધું લખી દે કે તમે જ ભૂલી જાઓ. તેમાં જ મેઇન આયરો જ છે. આપણે મેઇન આનો હરત તો કરવાનું છે ને. આયરો આ યાદ હતું ને તમને. આનું જનરલ ફોર્મ આમાં ખાલી જનરલ ફોર્મ જ લખવાનું છે. ax³ + bx² + cx + d. આ તમને ક્યારે કામ આવશે ખબર? બાય ચાન્સ તમને a b c d ની વેલ્યુ આપેલી હોય ને તમારા આયરો આ લખવા કે તો આમાં જ તમારે વેલ્યુ મૂકી દેવાની. 5% ડિસ્કાઉન્ટ છે. અને આમાં મેક્સિમમ 3 0 આવે. અને આનો ગ્રાફ મેં કાઢો. જો આ બાજુ મેં ગ્રાફ ડ્રો કરતો છે આનો. જોઈ લે દક્ષ. આનો ગ્રાફ છે ને મેં આવી રીતના ડ્રો કરતો છે. આનો ગ્રાફ આવી રીતના આવી શકે. આમાં ઝીરોઝ કેટલા છે? એક જ જગ્યાએ ટચ થયું. કોઈક વાર છે ને આનો ગ્રાફ આવી આવો. જો આ ઉપર ગયું, પાછું નીચે આવ્યું, પાછું ઉપર ગયું તો બી બની શકે. 4 વખત કા બે જગ્યા ટચ થયું. અને બીજું આવું આવશે. ઉપર ગયું, થોડુંક નીચે આવ્યું, પાછું ઉપર ગયું તો 3 0. એક અહીંયા મળ્યું, એક અહીંયા ને એક અહીંયા. હવે આમાં લખું કઈ જગ્યાએ? આના હારું લખવાનું છે 0 0 એટલે 0 મળ્યું જ નહીં. સોરી 1 0. એક જગ્યાએ ટચ થયું છે ને એક્સ એક્સિસમાં. આમાં લખી લે મેં 2 0. અને આમાં 3 zeros છે. લખી લો ને આટલું. ચાલો એની વાત તો હવે છે ને તે મેં ઝીરોઝ ફાઇન્ડ કરતા તમને આવડે ને? જો ઝીરોઝ ફાઇન્ડ કરવાનો હોય પણ મેં તમને આવી રીતના કરાવું. આઈડિયા પોલિનોમિયલ છે. આનો ઝીરો શું આવે? આ પોલિનોમિયલનો ઝીરો શું આવે? હા -√3 ના, આ x² નહીં મળે. આ x² હોય તો એવું આવે. x² હોય તો આવું એક્ઝામ્પલ 3 છે તમારા બુકમાં. વીર આનો ઝીરો શું આવે? 3 ખાલી 3. કેમ કે તમે x ના બદલે 3 મૂકો તો આનો આન્સર 0 આવી જાય ને. તમે છે ને 9th માં હતા ને ત્યારે આવી રીતે કરતા. તમે x ના બદલે અલગ અલગ વેલ્યુ મૂકતા. p1 મૂકે તો શું આવે? 1 - 3 -2. એટલે આવી રીતે બધું કરતા હોય. પણ મેં હવે બધું વસ્તુ નહીં કરું. જો આનો આપણે ગ્રાફ પરથી કેવી રીતના ઝીરોસ આવે ને, અત્યારે મેં તમને ખાલી એમ જ કહી દીધું ને કે ગ્રાફ એટલે એક્સ એક્સિસમાં જેટલા પોઈન્ટમાં ટચ થાય એટલા નંબર ઓફ ઝીરો. આવું મેં સ્ટાર્ટિંગમાં એમ જ કીધેલું હતું. પણ એ કેવી રીતના આવે ને એ બતાવી દીધું. આનો ગ્રાફ ડ્રો કરવાનો હોય તો આપણે px એટલે આપણે y રાખી દઈશું. exercise 2.3 question number last. પછી આપણે x ને y ની અલગ અલગ વેલ્યુ મૂકી આમાં. જો x ની વેલ્યુ 1 હોય તો y ની કઈ આવે? જો આમાં x ની વેલ્યુ 1 હોય, કોણ બોલ્યું -2? હવે યસ તું નહીં બોલતો. x ની વેલ્યુ 1 હોય તો y ની વેલ્યુ શું આવે? x ના બદલે 1 મૂકવાનું. 1 - 3 કરે તો શું આવે? -2 એટલે -2 = y. તો y ની વેલ્યુ -2. x ની વેલ્યુ 2 હોય તો પછી આપણે અગાડી બી મૂકવું 3 4 5 આવી રીતના વેલ્યુ મૂકવું. x ની વેલ્યુ 2 હોય તો y ની શું આવે? 2 - 3 કરે તો પછી x ની વેલ્યુ 3 હોય તો 0. x ની વેલ્યુ 4 હોય તો 4 - 3. x ની વેલ્યુ 5 હોય તો 5 - 3. તો આ છે ને બધા પોઈન્ટ આવશે. પહેલો પોઈન્ટ આવ્યો આ -1, 2. હવે આવ્યો અમે ગ્રાફમાં આ બાજુ બતાવી દઈએ.
ગ્રાફમાં કહું દે લોકો મેં 1 2 3 4 ને 5 સુધી લખી દઉં. આ એક્સ એક્સિસ છે અને આ બાજુ -1. આ બાજુ એટલું કામ નહીં મળે. આ બાજુ 1. જો આ એવા માઇનસ નથી, આ છે ને ખાલી નંબરને લોકેટ કરવા સારું એક ડેશ જેવું કર્યું છે. માઇનસ હોય ને તો આપણે આવી રીતે કરીએ -1 પછી -2. આ બાજુ 2 3 4. આયરો આ y એક્સિસ છે. આયરો પોઈન્ટ કઈ જગ્યા આવે? 1, -2. x પર આયરો આ 1 અને y પર -2 એટલે આ પોઈન્ટ. પછી આયરો આ પોઈન્ટ x ની વેલ્યુ 2 એટલે 2 અને y -1. તો x પર 2 અને y પર -1 એટલે આયરો આ 2 અને -1. એનાથી આયરો આ પોઈન્ટ મળે. પછી આયરો આ 3, 0 એટલે આયરો આ પોઈન્ટ. પછી 4, 1 એટલે 4 માં અહીંયા 1 પર અને 5, 2 5 માં આયરો આ 2 પર. જો આયરો આ જે બી પોઈન્ટ મળ્યા ને આપણને એ બધાને જોઈન કરે ને તો આવું કંઈ મળશે. આયરો આ ગ્રાફ છે. આપણે ખબર પેલું આના ઝીરોસ કેટલા આવે આ ગ્રાફના? 1 0. એક્સ એક્સિસને એક પોઈન્ટમાં ટચ થયું ખાલી. અને આ પોઈન્ટના કોઓર્ડિનેટ કયા છે? 3, 0. તો આનું છે ને ઝીરોસ એક જ છે, પણ ઝીરોસ કયું છે ને? ઝીરોસ આયરો છે 3. જો આપણે એક્સના બદલે 3 મૂકું તો પોલિનોમિયલની વેલ્યુ 0 થઈ ગઈ છે ને, એટલે આયરો થોડું ક્લિયર થાય આના પરથી કે નંબર ઓફ ઝીરોસ 1 અને ઝીરોસ કયું છે? ખાલી 3. કેમ કે જો આપણે 3 મૂકે એટલે એકચ્યુઅલી આયરો આવું છે ને x અને y. એક્સની વેલ્યુ 3 મૂકી તો આયરો પોલિનોમિયલની વેલ્યુ 0 થઈ. કાં તો પોલિનોમિયલના બદલે આપણે આવું બી લખી શકીએ y એટલે px છે ને, જો અહીંયા લખેલું છે y એટલે px જ છે. તો આવું છે. હવે મેં બીજું એક તમને ખાલી ક્વોડ્રેટિક ગ્રાફ બતાવી દઉં. px = તમારા ટેક્સ્ટબુકમાં છે જ આયરો આ ગ્રાફ x² - x માઇનસ કાં તો અહીંયા બીજો કોઈ નંબર છે -3x - 4. આયરો આ ગ્રાફ તમારા ટેક્સ્ટબુકમાં હોતો નહીં. આનો ગ્રાફ ટેક્સ્ટબુક કાઢો, જોઈ લેજો. હવે એ ગ્રાફ મેં ડ્રો કરીને બી બતાવું, પણ મેં બહુ બધી વેલ્યુ નહીં લેવા, થોડીક જ વેલ્યુ લેવા. px એટલે આપણે y રાખી દઈએ ને. હવે ગ્રાફ ડ્રો કેવી રીતના કરે? આપણે x ને y ને આપણે અલગ અલગ વેલ્યુ રાખવું. મેં થોડીક જ વેલ્યુ રાખું. થોડીક જ એટલે એકવાર -2 રાખા, -1 રાખા, 0 રાખા. ઓકે, મેં અહીંયા સુધી વેલ્યુ રાખું. અહીંયા સુધી જરાક કામ છે મારે. જો એક્સના બદલે -2 મૂકે તો હવે છે ને આમાં તમને જરાક થોડીક ઊંઘ આવશે, પણ જોહે ને તો તમને ખબર પડે કે આયરો આ એક્સ એક્સિસને એક પોઈન્ટમાં ટચ કરે તો 1 0 કેવી રીતે આવે ને આ થોડું ક્લિયર થાય. યસ, એક્સના બદલે -2 મૂકે તો y ની વેલ્યુ શું આવે? -2 નો સ્ક્વેર કરે તો શું આવે? હવે મેં અહીંયા લખાને થોડીક વારમાં સાફ કરી નાખા. -2 નો સ્ક્વેર કરે તો 4. અહીંયા -2 મૂકે તો -2 ને -3 નું મલ્ટીપ્લાય અને આયરો એમ જ. તો વેલ્યુ શું આવે આની? 6. +4 -4 કેન્સલ થઈ જાય, 6 આવે. હવે -1 મૂકે તો જો એક્સના બદલે -1 મૂકે તો શું આવે? 0. -1 નો સ્ક્વેર +1. અહીંયા -1 મૂકે તો -1 નો -3 સાથે મલ્ટીપ્લાય +3 અને આ તો સેમ 0 આવી જાય. 1 + 3 4 -4 એટલે આયરો 0. તો જો આયરો મૂકવાથી 0 આવે, મતલબ આયરો 0 છે. થોડુંક આઈડિયા આવી, પણ ગ્રાફમાં થોડુંક ક્લિયર ખબર પડે. હવે 0 જ મૂકે તો એક્સના બદલે -4. તો શું આવે? 0 - 0 -4 એટલે -4 આવે. હવે એક્સના બદલે 1 મૂકે તો 1 -3 -4 શું આવશે આમાં? 1 - 7 એટલે -6 આવશે.
ટુ મૂકે તો શું આવે? એ હું એ જ -6 જ આવે. આટલું જલ્દી ખબર પડી ગઈ. ટુ મૂકે તો આવી રહ્યું 2 સ્ક્વેર, પછી આવી રહ્યું -6 ને ઓકે. ટુ મૂકે તો આવી રહ્યું 2 સ્ક્વેર આવી રહ્યું છે, અને 1 મૂકે તો બી સેમ આવ્યું. 1 મૂકે તો કોઈ અલગ આવતું. ની બરાબર જ આવે. 1 સ્ક્વેર -3 into 1 -4. 1 મૂકે તો -6 આવ્યું, અને 2 મૂકે તો 2 સ્ક્વેર -6 -4 આવું જ છે કે? હા એવું જ છે. ઓકે. બીજા પછી જોયું પછી 3 મૂકે તો 3 નો સ્ક્વેર 9 આવે. આ બેનું મલ્ટીપ્લાય 3 ને 3 નું મલ્ટીપ્લાય 9 ને આવ્યું -4, તો +9 -9 0 થઈ જાય, અને આવ્યું આન્સર. અને 4 મૂકે તો 0 4 મૂકે તો 0 કેવી રીતે આવે? બુકમાં જોઈને ગયા કરે ને. 0 સ્ક્વેર 4 સ્ક્વેર એટલે 16, હા 3 ને 4 નું મલ્ટીપ્લાય 12 અને -4, તો થઈ જાય 0 થઈ જાય. આ બેનું -16 આવે, અને આ રહ્યું +16 છે. જો એકવાર અહીંયા 0 આવ્યો, એકવાર અહીંયા 0 આવ્યો, ગ્રાફ પરથી છે ને આ ખબર પડશે કે -1 અને 4 એનું 0 જ છે. પછી મેં તમને મેથડથી કરી બતાવું, પણ ગ્રાફ ડ્રો કરીએ ને આપણે સ્કૂલમાં કરાવું આવું? હા, નહીં કરાવવું હોય. હા ચાલને કંઈ નહીં. એક્સ પર મારે શું કામ છે? -2 થી લઈને 4 સુધીનું, તો 0 -1 -2, આ બાજુ 1 2 3 4, અને y પર કેટલું કામ છે? y પર 6 નું બી કામ છે, -6 નું બી કામ છે, તો ત્યાં સુધી નથી જાય. એટલે આવ્યું 1 2 3 4, આ ગ્રાફ બીજા ગ્રાફમાં ઘૂસી જવાનું, 5 ને 6, અને આ બાજુ આવ્યું -1 -2 -3 -4 -5 ને -6. હવે પોઈન્ટ જરાક લોકેટ કરી દઈએ. -2 હોય તો 6 આવશે ને? -2 માં 6 પર આ બાજુ આવ્યો છે એવા પોઈન્ટ. પછી -1 માં એટલે ખાલી -1 માં 0 પર, એટલે અહીંયા જ આવી ગયો. પછી 0 મૂકી ત્યારે -4, એટલા એરવા. પછી 1 માં -6 પર છે, તો 1 માં -6 પર એટલા બાજુ. 2 માં -6 પર, એટલે પાછો આ બાજુ આવ્યો. 3 માં -4 પર, એટલે 3 માં અહીંયા -4 પર. આયરો એક્ઝેક્ટલી ખબર નહીં પડે, કેમ કે આયરો આ ગ્રાફ પેપર નહીં મળે, બોર્ડ પર થોડુંક આઉટ થાય. અને 4 માં 0 પર, એટલા બાજુ. તો જો ગ્રાફ ડ્રો કરે ને તો આવી રીતના હોય. મેં બધા જે પોઈન્ટ લોકેટ કર્યા ને એ બધા જોઈન કરતો છે. જો આ પેરાબોલા બન્યો ને, અને અહીંયા લખેલું હોય y = px, એટલે પોલિનોમિયલ ઇન x. પોલિનોમિયલ મેં અહીં આખી લખું તો બી કંઈ નહીં, પણ જો ઝીરોસ બે આવે ખબર પડી છે ને, એક આયરું આ ઝીરોસ, એક આયરું આ, એટલે અહીંયા મેં મેઇન વસ્તુ આયરું અહીં લખવાનું છે કે નંબર ઓફ ઝીરોસ 2, અને એ ઝીરોસ કયા છે તે કેવી રીતના ખબર પડશે? આ પોઈન્ટના કોઓર્ડિનેટ કયા છે? -1, 0. એટલે આ એરો x ના બદલે -1 મૂકે તો પોલિનોમિયલની વેલ્યુ 0 થઈ ગઈ. અને આ પોઈન્ટના કોઓર્ડિનેટ 4, 0. એટલે x ના બદલે 4 મૂક્યું તો આ 0 થયું. એટલે ઝીરોસમાં આવ્યું -1 ને 4. લખી લો ને આવ્યું. આ ગ્રાફ બી તમારે ડ્રો કરવાનો છે. જો આના પરથી આ એક વસ્તુ કન્ક્લુઝન જેવું છે, હમણાં પેલું ડ્રો કર્યું ને એમાં આપણને એ ખબર પડી કે y = px નો ગ્રાફ x એક્સિસ ને કેટલા પોઈન્ટમાં ટચ થાય. આ કેવી રીતના લખું મેં? x એક્સિસ ને જેટલા પોઈન્ટમાં ટચ થાય તેટલા નંબર ઓફ 0.
પાછી પેન મન કેમ પકડે? બસ પેન. અને જો બીજું બાય ચાન્સ આમાં એક્સ ના બદલે વાય ને વાય ના બદલે એક્સ આવી ગયું તો એક્સ ના બદલે વાય ને વાય ના બદલે એક્સ થઈ ગયું અસંભવ. તો એટલે જો આમાં ચેન્જ થઈ જાય ને એટલે આ અમે આવી રીતના જ લખીએ. એકચ્યુઅલી આવું બી થઈ શકે કોઈ વાર. જો x ઇક્વલ ટુ py હોય તો તમારે y ના બદલે અહીંયા x લખેલું છે ને એના બદલે y લખી દેવાનું. એટલે મેં હવે આખું લખું નહીં આવ્યું પણ મેં થોડુંક શોર્ટમાં લખી દઉં. જો x ના બદલે y, જો x ના બદલે y હોય તો y ના બદલે x લેવાનું. એટલા આયરો એકદમ ડિટેલમાં નહીં લખાવું. અને આયરો તમે એક્સ એક્સિસ લખ્યું ને તો એક્સ એક્સિસ જ લેજો. કોઈ વાર તમને ગ્રાફ કદાચ રોટેટ બી કરી મૂકો તો થોડોક, કોઈ વાર થોડોક રોટેટ કર્યો, કોઈ વાર વધારે રોટેટ કરી મૂકો. પણ આયરો યાદ રાખજો એક વસ્તુ, y ઇક્વલ ટુ px હોય તો એક્સ એક્સિસ તમારે જોવાની. હવે જરાક એક્સરસાઇઝ 2.1 જોઈ લેવાની. શું કરવાનું છે વચ્ચે લાઈન પરથી લાઈન ટચ થાય ને એ ગણીને લખો. પણ તમે હેડિંગ વાંચ્યું છે, હેડિંગ જ તો મેઇન છે. y ઇઝ ઇક્વલ ટુ px તો નંબર ઓફ ઝીરોઝ ફાઇન્ડ કરવાના. એટલે એક્સ એક્સિસ જ જોવાની ને. આવું જ લખેલું છે y ઇક્વલ ટુ px હોય તો એક્સ એક્સમાં જેટલા પોઈન્ટ ટચ થઈ દે. હા, પહેલામાં આન્સર શું આવતો છે? 0. કેમ 0? કેમ કે ગ્રાફ અહીંયા ઉપરથી નીકળી ગયો. એક્સ એક્સિસ તો એરિયા નીચે છે ને. બીજામાં આન્સર શું આવે? પહેલો મતલબ 1. કેમ? અહીંયા એક પોઈન્ટ પર ટચ થઈ એટલે. પછી ત્રીજામાં આન્સર શું આવે? 3. કેમ 3 આવું છે? આ બાજુ છે, આ બાજુ છે ને આ બાજુ. આ 3 પોઈન્ટ છે. ચોથામાં આન્સર શું આવે? આવું છે. યુ એટલા હીરો 1 ને હીરો 1. અને પાંચમામાં આન્સર શું આવે? 4. 4 કેવી રીતના છે? આવી રીતના એમ ગીવ એમ ગીવ આવું છે. એટલા હીરો 1, આ 2, આ 3 ને આ 4. અને 6માં 5 ક્યાં છે? 5 તો કશે ભલે 5 નહીં મળે. એટલે આવું છે. એક અહીંયા છે, બીજો અહીંયા છે ને ત્રીજો અહીંયા છે. તમને આ બાજુ 2 જ લાગે ને? એવું નહીં મળે. એટલે હવે જો તમને એવું લાગતું હોય ને તો એકચ્યુઅલી પ્રિન્ટ વાળાને બી ભૂલ કહેવાય કે જરા ખરખું એકદમ ક્લિયર પ્રિન્ટ કરે એવું કહેવા પડે. પણ એક જ છે અહીંયા. થોડુંક વધારે પોઈન્ટ 2-3 પોઈન્ટ મિક્સ હોય ને તેવું દેખાતું છે પણ એક જ છે એકચ્યુઅલી.